નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. સુરેન્દ્રનગર જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મારુતિ ઇકો કારમાં ખાસ ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો વહન કરવામાં આવી રહ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિંહોર રેલવે ફાટક નજીક વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ મારુતિ ઇકો કારને અટકાવી તપાસ કરતા કારમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ 576 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે ₹1,03,680 ગણવામાં આવી રહી છે, જ્યારે ઇકો કાર સહિત કુલ ₹3,28,680નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સમીર સલીમભાઈ કલાડિયાને ઝડપી પાડી આગળની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને લોકો દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.